કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ એનું લેક્ચર નંબર 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યાર સુધી નિવસન તંત્ર, એના પ્રકાર, એના ઘટકો અહીં સુધીની વાત પૂર્ણ કરી છે. આજના લેક્ચરમાં આપણે આહાર શૃંખલા એ કોને કહેવાય એના વિશે સમજવાનું છે. તો આપણે જાણીએ છીએ કે દરેક સજીવ હોય એ પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે. એક સજીવ હોય તો બીજા પર આધારિત હોય, એના પર બીજો કોઈ આધારિત હોય, હવે એ જેના પર આધારિત હોય એના પર પણ કોઈ ત્રીજો આધારિત હોય. આ રીતે બધા સજીવ દરેક ઉપર ડિપેન્ડેબલ હોય છે, બરાબર. તો આ જે શૃંખલા બનાવે છે, આ રીતે સળંગ શૃંખલા બનાવે છે, એને કહીશું આપણે આહાર શૃંખલા. સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર શું છે, આધાર રાખે છે, અને જે શૃંખલા બનાવે છે તેને શું કહે છે, આહાર શૃંખલા. આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે વનસ્પતિ પર હરણ આધાર રાખે અને હરણ પર વાઘ આધાર રાખે, બરાબર છે. વનસ્પતિ પર હરણને શું જોઈએ? વનસ્પતિ. એ વનસ્પતિ શોધતા હોય અને હરણને કોણ શોધતા હોય છે? વાઘ શોધતા હોય. હવે માનો કે વનસ્પતિ મળતી બંધ થઈ જાય તો વાઘ એવું કહી શકશે કે આપણે તો કોઈ જ પ્રોબ્લેમ નથી, એવું બોલી શકે વાઘ? ના. કેમ? જો વનસ્પતિ ખતમ થઈ જાય તો હરણને ખોરાક મળશે નહીં. હરણને ખોરાક મળશે નહીં એટલે હરણોની સંખ્યા ઘટી જશે અને પછી વાઘને ખોરાક મળશે નહીં. એ જ રીતે બીજું ઉદાહરણ જો, ઘાસ. તો ઘાસનો ઉપયોગ તીતી ઘોડો. હવે એવું નથી કે ઘાસ એકલો તીતી ઘોડો જ ખાતો હોય, આપણે આગળ વાત કરીશું એમ. આ તો એક શૃંખલા બતાવી છે કે આને આ ખાઈ શકે. તીતી ઘોડો ખાય, તીતી ઘોડાને ડેડકો ખાય અને ડેડકાને સાપ ખાય. હવે તીતી ઘોડા વચ્ચેથી નીકળી જાય તો ઘાસને ડેડકો ખાય નહીં, ડેડકા ઓછા થઈ જશે તો સાપની સંખ્યા પણ ઘટી જશે, બરાબર. સાપ પણ મૃત્યુ પામશે. એ રીતે એક બીજી જોઈએ, જલીય વનસ્પતિ. પાણીનું ઉદાહરણ છે. જલીય નિવસન તંત્રનું ઉદાહરણ. જલીય વનસ્પતિને કોણ ખાય? જલીય કીટકો. અંદર ઝીણા ઝીણા કીટકો હોય. જલીય કીટકોને કોણ ખાય? નાની માછલીઓ. નાની માછલીઓને કોણ ખાય? ઠગભગત કહો છો તમે, બગલો, બરાબર. અથવા તો અહીંયા મોટી માછલી એવું પણ તમે લખી શકો, નાની માછલીને મોટી માછલી ખાય. બીજું, દરેક નિવસન તંત્રમાં ટોચ ઉપર તમારે એરો કરીને મનુષ્ય લખવું હોય તો તમે લખી શકો કે નહીં લખી શકો, કારણ કે દરેકનો મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે, બરાબર. એટલે આગળ આવશે વાક્ય આપણે કે દરેક શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને હોય. એમાં દરેક મનુષ્ય ના આવી જાય. હવે દરેક મનુષ્ય સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય નહીં, બરાબર. એટલે એવી ચિંતા કરતા નહીં, પરંતુ લખી શકાય લખવું હોય તો, કારણ કે મનુષ્ય દરેક આહાર શૃંખલામાં ટોચના સ્થાને હોય છે. તો અહીંયા આગળ મિત્રો કદાચ એવું પૂછે તમને કે જલીય નિવસન તંત્રનું ઉદાહરણ આપો, જલીય નિવસન તંત્રની કોઈ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો, તો તમે આ રીતનું એક ઉદાહરણ તેમાં આપી શકો છો, બરાબર. તો આ થોડા ઉદાહરણો તમારે યાદ રાખવાને રહે આહાર શૃંખલા વિશે. હવે આહાર શૃંખલા એનું પગથિયું હોય છે, સ્ટેપ બાય સ્ટેપ. આના ઉપર આ, એના ઉપર આ. આને આપણે શેમાં સમાવેશ કરો તમે? વનસ્પતિનો. વનસ્પતિ, ઘાસ અને જલીય વનસ્પતિ એ શું છે? ઉપભોક્તાઓ. અને એના પછીનું જે છે એ શું છે? ઉપભોગીઓ છે. ઉપભોગીઓ છે. તો આહાર શૃંખલાના દરેક પગથિયાને શું કહેવાય? પોષક સ્તર કહેવાય. પોષક સ્તરનું હંમેશા પ્રથમ પગથિયું હોય ઉત્પાદકો. હંમેશા પહેલું પગથિયું કયું હોય? ઉત્પાદકો. અને બાકીના બધા ઉપભોગીઓ હોય. ઉપભોગીઓમાં પણ બીજું સ્ટેપ હંમેશા શાકાહારી એટલે કે તૃણાહારીઓ હોય, જે દ્વિતીય પોષક સ્તર કહે છે. એના પરથી નાના માંસાહારી હોય ને એના ઉપર મોટા માંસાહારી હોય ને ચતુર્થ પોષક સ્તર કહેવાય. હવે આ જ વસ્તુને બુકમાં આ રીતે
લંબચોરસમાં દર્શાવેલી છે, તો તમે લખી શકો, મેં અહીં આગળ લખ્યું નથી. નીચે ઉત્પાદકો, એની ઉપર તૃણાહારીઓ, એની ઉપર નાના માંસાહારી, એના ઉપર ઉચ્ચ માંસાહારી, બાજુમાં તમે પોષક સ્તર દર્શાવી શકો, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. બરાબર. તો આમાં શું હોય છે, માનો કે વનસ્પતિ અને હરણ, તૃણાહારી આવી ગયું, હરણ ને શિયાળ, શિયાળનું વાઘસિંહ મોટા માંસાહારી. એમને વાઘસિંહને કેવા કહેવાય? મોટા માંસાહારી, કારણ કે માંસાહારીનો શિકાર કરે, માંસાહારીનો પણ એ લોકો શું કરે છે? શિકાર કરે છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ આહાર શૃંખલા વિશેની વાત આપણે કરી કે આહાર શૃંખલા કોને કહેવી, એના ઉદાહરણ, આહાર શૃંખલાના દરેક પગથિયાને શું કહીએ છીએ? પોષક સ્તર. તો એનું પ્રથમ પોષક સ્તર કયું, દ્વિતીય કયું, તૃતીય કયું અને ચતુર્થ કયું, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે વાત આગળ વધારીશું. ખાસ પ્રશ્ન હવે શીખવાલાયક પ્રશ્ન આવશે આપણી માટે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કેવી રીતે થાય છે, અથવા તો ઉર્જાનું વહન સમજાવો, એવો પ્રશ્ન પૂછાય. તો આપણે જાણ ઉર્જાનું વહન મતલબ ખોરાક ખાવાથી ઉર્જા જે મળે છે એ ઉર્જાનું વહન થશે ને. દાખલા તરીકે તમે વનસ્પતિનો કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કર્યો, તો વનસ્પતિમાંથી થોડા પ્રમાણમાં ઉર્જા તમારામાં આવી કહેવાય. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય છે? તો ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકોથી શરૂ થાય છે, કારણ કે દરેક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે આવેલા છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, જે આપણે આગળ વાત કરી લીધી. ઉત્પાદકો એ કયા સ્તરે હોય? હંમેશા આગળ જ જોયું આપણે, પ્રથમ પોષક સ્તરે. અને એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? સૌર ઉર્જાનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવી અને ઉર્જા મેળવે છે. એવો શબ્દ અહીંયા લખો તો સારું, મારે રહી ગયો છે. ઉર્જા મેળવે છે, કારણ કે આપણે ઉર્જાનું વહન વાત કરી રહ્યા છીએ. એટલે ઉર્જા કોને મળી? ઉત્પાદકોને, વનસ્પતિઓને. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન હવે શેમાં થશે? તૃણાહારીઓમાં, કારણ કે ઉત્પાદકોને ખાનાર પહેલા કોણ? તૃણાહારી. વનસ્પતિ એ ઉત્પાદક છે, તો એના ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે? હરણ. તો વનસ્પતિએ જે ઉર્જા પોતાનામાં મેળવી હતી પ્રકાશ સંશ્લેષણ, એમાંની કેટલીક ઉર્જા કોણ લઈ જશે? હરણ. હવે હરણનો કોણ ઉપયોગ કરશે? માંસાહારીઓ. એટલે એ ઉર્જાનું વહન શેમાં થશે? માંસાહારીઓમાં. હવે હરણને વાઘ કે સિંહે ખાધું, તો એ દરેક ઉર્જા એમાંની હરણમાંથી થોડી ઉર્જા શેમાં આવી ગઈ? વાઘ સિંહમાં આવી ગઈ. બરાબર. આમ ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થઈ? ઉત્પાદકોથી શરૂ થઈ વિવિધ સ્તરના ઉપભોગીઓ, વિવિધ સ્તર, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, ઉપભોગીઓ જ છે બધા. બરાબર. ભોગીઓના પ્રકાર છે, તૃણાહારી, માંસાહારી હોય કે મિશ્રાહારી હોય. ઉપભોગીઓ તરફ થાય છે. એટલે ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય છે? ઉત્પાદકોથી. અને કઈ તરફ થાય છે? વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. ઉર્જા જે આવી હતી ઉત્પાદકોમાં, એ કઈ ઉર્જા હતી? સૌર ઉર્જા. એ ક્યાંથી શરૂ થઈ? ઉત્પાદકોમાંથી. આથી ઉત્પાદકો એ સૌર ઉર્જાના પ્રવેશદ્વાર કહેવાય છે, પ્રવેશ દ્વાર છે. નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે કોણ હોય છે? ઉત્પાદકો હોય છે. સૌર ઉર્જાનું પ્રવેશ દ્વાર કયું? નિવસન તંત્રમાં સૌર ઉર્જા ક્યાંથી પ્રવેશે છે? તો ઉત્પાદકોમાંથી. ડાયરેક્ટ તમે સૂર્ય સામે ઊભા રહી અને ઉર્જા મેળવી શકશો ના, ગરમી થશે. બરાબર. એટલે તમે વાયા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ઉર્જા તો લો જ છો. બીજું ખાસ, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી હોય છે. એક માર્ગી ઉર્જાનું વહન એક તરફનું થતું હોય, બે દિશા તરફનું થતું હોય નહીં. મતલબ ઉર્જાનું વહન આમથી આમ જ થતું હોય. એ ઉર્જા આમ જાય, આમ આવતી નથી, એવું કહેવા માંગે છે. મતલબ શું? તો લીલી વનસ્પતિ એકવાર સૂર્યમાંથી જે ઉર્જા લઈ લીધી, તો વનસ્પતિ સૂર્યને ઉર્જા પાછી આપશે નહીં. વનસ્પતિમાંથી હરણે જે ઉર્જા મેળવી લીધી, એ હરણ વનસ્પતિ જોડ જઈને પાછી આપવા જશે કે લે તારી ઉર્જા લઈ લે? નહીં. બરાબર. એટલે ઉર્જા એક તરફ લીલી સૂર્યમાંથી લીલી વનસ્પતિમાં, લીલી વનસ્પતિમાંથી હરણમાં, હરણમાંથી માંસાહારીમાં.
એ રીતે આગળ ગઈ, આ ઉર્જા કદી પાસાના રસ્તે પાછી આવતી નથી. લીલી વનસ્પતિએ સૂર્યમાંથી મેળવેલ ઉર્જા સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. તૃણાહારી દ્વારા મેળવેલ ઉર્જા ઉત્પાદકો તરફ પાછી જઈ શકતી નથી. તૃણાહારી એટલે હરણ, ઉત્પાદકો એટલે આગળ જે માંસાહારી ગણવા હોય એની તરફ પાછી જઈ શકતી, વનસ્પતિ તરફ પાછી જઈ શકતી નથી. બરાબર, તો આ ઉદાહરણ મેં લખ્યું છે. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. સમજીએ આ વાક્યને આપણે. ઉર્જાનું વહન, તો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા ક્યાં ગઈ? ઉત્પાદકોમાં. ઉત્પાદકોમાંથી ઉર્જા ક્યાં ગઈ? તૃણાહારીઓમાં. તૃણાહારીઓમાંથી માંસાહારીઓમાં, અને માંસાહારીઓમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં ઉર્જા ગઈ. તો આ ઉર્જા આ દિશામાં ગઈ, તો આ માંસાહારી પ્રાણીઓ ક્યારેય આ દિશામાં ઉર્જાનું વહન કરી શકતા નથી. આ માંસાહારીઓ હરણ જોડે જઈને કહેશે નહીં કે લો તમારી ઉર્જા પાછી લઈ લો, એ તો બીજી ઉર્જા મેળવશે જોડે જશે તો. બરાબર, એ જ રીતે હરણ ક્યારેય વનસ્પતિને ઉર્જા પાછી આપતું નથી. વનસ્પતિ ક્યારેય સૂર્યને પોતાની ઉર્જા પાછી આપતું નથી. એટલે કે પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી, એક માર્ગી જ જાય છે. બરાબર મિત્રો, તો આ હતું નિવસન તંત્રમાં ઉર્જાનું વહન. ક્યાંથી શરૂ થયું ઉર્જાનું વહન? ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય છે? ઉત્પાદકોમાંથી. અને કઈ તરફ થાય છે? ઉપભોગીઓ તરફ થાય છે. પ્રવેશ દ્વાર કયું? તો ઉત્પાદકો. સૂર્યપ્રકાશનું અથવા સૂર્ય ઉર્જાનું પ્રવેશ દ્વાર કયું? તો ઉત્પાદકો છે. બરાબર છે મિત્રો. હવે આપણે વાત કરવાની છે, અગત્યનો એક પ્રશ્ન છે કે આપણે જે ઉર્જાનું વહન જોયું એના અભ્યાસ પરથી, એના ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી કેટલાક તારણો કાઢેલા છે. તો એ તારણો કયા છે? એ તારણો કયા છે, અથવા તો અભ્યાસ પરથી કઈ સમજૂતી તમે મેળવી? ઉર્જાના વહનના અભ્યાસ પરથી તમને કઈ સમજૂતી મળે છે એના વિશે પૂછે તો કેટલાક મુદ્દાઓ છે જેની આપણે વાત કરીએ. તો પહેલો મુદ્દો જોઈ લો કે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ, લીલી વનસ્પતિને જેટલી સૂર્ય ઉર્જા પ્રાપ્ત હોય એના લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી તેને ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. જેટલી ઉર્જા મળતી હોય એને એમાંથી માત્ર કેટલી ઉર્જાનું એ શોષણ કરે છે? પર્ણો દ્વારા 1% ભાગનું જ, અને એનું ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે વનસ્પતિ આ ઉર્જા લીધી છે 1% જેટલી એને મળતી હતી એમાંથી, તો આ ઉર્જાનું વહન આપણે આગળ જોઈએ એમ દરેક સ્તરે થશે. બરાબર, તો જ્યારે ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય ત્યારે મોટા પ્રમાણમાં ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે પર્યાવરણમાં ગુમાવાય. મોટા પ્રમાણમાં ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે શું થતી હોય? પર્યાવરણમાં ગુમાવાતી હોય છે. જ્યારે ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થતું હોય ત્યારે શું થાય છે? ઉર્જાનો વ્યય થાય છે, પર્યાવરણમાં ઉર્જા ગુમાવાતી હોય છે. સૌથી વધુ ઉર્જાનો વ્યય કોણ કરે છે? તો ઉપભોગીઓ. એ ઉત્પાદકો કરતાં વધુ ઉર્જાનો વ્યય કરે છે. કોણ? ઉપભોગીઓ. ઉપભોગીઓ એટલે તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવીઓ. આ દરેક સજીવો એ ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ કરતાં વધુ ઉર્જાનો વ્યય કરતા હોય છે. દરેક પોષક સ્તરના સજીવો વૃદ્ધિ, પ્રજનન જેવી જૈવિક ક્રિયાઓ માટે ઉર્જાનો ઉપયોગ કરે છે. દરેક પોષક સ્તરના સજીવ એમને આ જે ઉર્જા મેળવી, શું એમને શોખ છે ઉર્જા ભેગી કરવાનો? ના. આ ઉર્જાને કારણે આપણે આગળનું ચેપ્ટર ભણ્યા જૈવિક ક્રિયાઓ, જેમાં આપણે 4 જૈવિક ક્રિયાઓ જોઈ. એ 4 જૈવિક ક્રિયાઓને એના સિવાય શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ જેમ કે વૃદ્ધિ, પ્રજનન ક્રિયા, આ દરેક જૈવિક ક્રિયાઓ માટે ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. ઉર્જા શું થતી હોય છે? વપરાતી હોય છે. તો અહીંયા આ ઉર્જા કામ લાગે છે. પ્રાપ્ત ઉર્જાના 10% જેટલી ઉર્જા બીજા પોષક સ્તરે પહોંચે છે. જેટલી ઉર્જા પ્રાપ્ત થઈ હોય, દાખલા તરીકે વનસ્પતિ
વનસ્પતિએ 50 જૂલ ઉર્જા મેળવી હોય, કોઈ છોડે વનસ્પતિના કોઈ છોડે 50 જૂલ ઉર્જા મેળવી હોય તો એમાં એ છોડ જ્યારે હરણ ખાશે ત્યારે હરણને શું 50 જૂલ ઉર્જા મળશે? ના, એમાંની 10% જેટલી ઉર્જા જ મળે છે. 10% એટલે 50 ના 10% કેટલા થાય? 5 જૂલ. એટલે હરણ પાસે કેટલી જૂલ ઉર્જા પહોંચશે? 5 જૂલ. એટલે આ તો મેં તમને ઉદાહરણ આપ્યું 50 જૂલ 5 જૂલે, પણ આપણે ટકાવારી યાદ રાખવાની છે કે જેટલી ઉર્જા પ્રાપ્ત હોય એની કેટલી ઉર્જા બીજા પોષક સ્તરમાં પહોંચે? 10% જેટલી. જ્યારે એક પોષક સ્તરનો ઉપયોગ બીજું પોષક સ્તર કરતું હોય ત્યારે પહેલા પોષક સ્તરમાં રહેલી ઉર્જાની 10% ઉર્જા એના પછીના પોષક સ્તરમાં જશે. હવે માનો કે હરણમાં 5 જૂલ જેટલી ઉર્જા ગઈ છે તો એનો જ્યારે વાઘ કે સિંહ શિકાર કરશે એટલે વાઘ કે સિંહને 5 જૂલ ઉર્જા મળશે? ના, ત્યાં પણ 5 ના કેટલા ટકા તમારે કરવા પડે? 10% કરવા પડે. 5 ના 10% કરો તો કેટલા થશે? 0.5 જૂલ એટલી ઉર્જા પ્રાપ્ત થશે. એટલે ટૂંકમાં 10% જેટલી ઉર્જા આગળ પ્રાપ્ત થાય જેટલી એમના આગળના પોષક સ્તરમાં હોય એના કરતા. આપણે આગળ આહાર શૃંખલાના ઉદાહરણ જોયા હતા. એમાં તમે જોયું હોય તો આહાર શૃંખલા 3 કે 4 સ્તરની બનેલી હોય, 3 અથવા તો 4 સ્તર હોય. ચોથા સ્તર પછી અગર કોઈ એમનો ઉપયોગ કરતું હોય તો એમાં ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે આહાર શૃંખલા હંમેશા 3 કે 4 સ્તરની જ બનેલી હોય છે. કારણ કે આપણે જોયું દર વખતે 10% જ મળતી જાય ઉર્જા. તો માનો કે 5મું સ્તર આવે ત્યાં સુધીમાં ઉર્જા કેટલી? એકદમ ઓછા પ્રમાણમાં મળતી રહે, બરાબર? એટલે ઉર્જાની માત્રા કેવી હોય? ખૂબ જ ઓછી હોય છે. ઉત્પાદકોમાં સજીવોની સંખ્યા હંમેશા વધુ હોય અને ઉચ્ચ માંસાહારીઓમાં સજીવોની સંખ્યા ઓછી હોય. આ તો આપણે પણ જોઈએ છીએ. ઉત્પાદકો એટલે વનસ્પતિઓની સંખ્યા કેવી હોય? ખૂબ જ વધુ હોય. જ્યારે ત્યાંથી વનસ્પતિ પછીના સ્તર તમે જુઓ, જેમ કે તૃણાહારી, તો તૃણાહારીઓની સંખ્યા ક્યારેય વનસ્પતિ જેટલી થઈ શકતી નથી. એ જ રીતે એના પછી આવે માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. તો વાઘ સિંહની સંખ્યા હરણો જેટલી ના થઈ શકે, હરણોની સંખ્યા વનસ્પતિઓ જેટલી ના થઈ શકે. એટલે સૌથી વધુ સંખ્યા કોની હોય? ઉત્પાદકોની. અને સૌથી ઓછી સંખ્યા કોની હોય? ઉચ્ચ માંસાહારી. ટૂંકમાં તમે અહીંથી જેમ ઉપર જતા જાઓ એમ સંખ્યા કેવી થતી જાય? સજીવોની ઘટતી જાય. સૌથી વધુ હોય, એના કરતાં ઓછી, એના કરતાં ઓછી ને એના કરતાં ઓછી. તો આ રીતે સંખ્યામાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય. બરાબર છે? તો મિત્રો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ નિવસન તંત્ર. તો આપણે આજે કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી છે. આહાર શૃંખલા, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન, એના આધારે મળતા તારણ. બરાબર છે મિત્રો? જય હિન્દ.